હવે અમદાવાદથી સોમનાથ દાદાના દર્શને જવું પડશે એકદમ સરળ। હવે માત્ર 7 કલાકમાં અમદાવાદથી ભક્તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચી શકશે। પીએમ મોદી આજે દાહોદથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સાબરમતીથી વેરાવળ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે, જ્યાં એક તરફ સોમનાથ એક્સપ્રેસ ટ્રેન સાબરમતીથી વેરાવળ પહોંચવા માટે 8 કલાક અને અન્ય ટ્રેનો લગભગ 8 કલાક ને 20 મિનિટ જેટલો સમય લે છે। તેની સામે વંદે ભારત ફક્ત 6 કલાક ને 55 મિનિટમાં સાબરમતીથી વેરાવળ પહોંચાડશે, જેથી યાત્રિકોને લગભગ 95 મિનિટ જેટલો સમય બચી જશે। આ વંદે ભારત ટ્રેન 27 મેથી નિયમિત સપ્તાહમાં 6 દિવસ દોડશે। ગુરુવારના સિવાય તમામ દિવસે અમદાવાદ સોમનાથ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે। 27 મેથી લગભગ વંદે ભારત દરરોજ સવારે 5:25 સાબરમતી સ્ટેશનથી ઉપડશે, જે બપોરે 12:25 વેરાવળ પહોંચાડશે। વેરાવળથી તે જ દિવસે બપોરે 2:40 ફરીથી ઉપડશે, જે રાત્રિના 9:35 સાબરમતી રેલવે સ્ટેશન પહોંચાડશે। સાબરમતીથી વેરાવળ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેન વિરમગામ જંકશન, સુરેન્દ્રનગર જંકશન, વાંકાનેર જંકશન, રાજકોટ જંકશન, જૂનાગઢ જંકશન ઉપર ઊભી રહેશે। આ વંદે ભારત ટ્રેનના ભાડાની વાત કરીએ તો ચેર કાર કેટરિંગનું 1275 રૂપિયા, જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું 2300 ભાડું રહેશે। યાત્રિકો વંદે ભારત ટ્રેન માટે PRS કાઉન્ટરનો અથવા તો IRCTC વેબસાઇટ પરથી પણ ટિકિટ મેળવી શકશે। ટ્રેનમાં સુવિધાની વાત કરવામાં આવે તો ટ્રેનમાં AC ચેર કોચ કાર અને એક્ઝિક્યુટિવ કોચ છે, તો રિક્લાઇનિંગ સીટો પણ છે, મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ, બાયો ટોયલેટ, CCTV કેમેરા, ઓટોમેટિવ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પણ રહેશે।